નમસ્કાર ગુજરાત, વાત કરીએ આજના ગુજરાતના હવામાનને લઈને તો મોટા પલટાઓ જોવા મળી રહ્યા છે. આગામી દિવસોને લઈને એક સાથે મિત્રો શિયાળો, ઉનાળો અને ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તો મિત્રો એક મોટી આગાહી સામે આવી રહી છે. ગુજરાતમાં ઉનાળાને લઈને ઉનાળાની શરૂઆત હવે થઈ જવાની છે 24-48 કલાકની અંદર. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં શું મોટા પલટાઓ જોવા મળશે તેના વિશે વિગતથી માહિતી મેળવવાની છે. તેની સાથે આપણે જણાવી દઈએ તો ગુજરાતના વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને કારણે કમોસમી વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે. તો તેના વિશે પણ મિત્રો વિસ્તારથી સમજવાનું છે. તો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી મિત્રો રહેવાનો છે તમારા માટે. તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા અપીલ કરું છું, જેથી ગુજરાતના હવામાનમાં જે કંઈ પણ મોટા ઉલટફેર થશે તેની પળે-પળની અપડેટ તમને મળી જાય. આ એક વિડીયોના માધ્યમથી દરેક માહિતી આપણે જાણવાની છે. શરૂઆતમાં મિત્રો આપણે વાત કરીશું તો ગુજરાતનું મિત્રો હાલનું હવામાન શું જણાવી રહ્યું છે, એટલે કે હાલના અત્યારના હવામાન વિશે વાત કરીશું. આગામી 2 દિવસ કેવા જોવા મળશે તેના વિશે પણ વાત કરીશું. ત્યારબાદ મિત્રો આ વિડીયોમાં આગળ હું તમને જણાવીશ તો ઉનાળાની શરૂઆતને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ઉનાળાની શરૂઆત હવે 48 કલાકની અંદર, 72 કલાકની અંદર એટલે કે 2-3 દિવસમાં થઈ જવાની છે. પ્રોપર શિયાળાની કમ્પ્લીટલી વિદાય થવા ઉપર આવી છે. તો તેના વિશે પણ ચર્ચા કરીશું અને આ વર્ષનું ચોમાસું કેવું જોવા મળશે તેને લઈને પણ નવી અપડેટ છે. અને સાથે એક WD પસાર થઈ રહ્યું છે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતના ગુજરાતના ભાગો ઉપરથી પસાર થઈ રહ્યું છે, જેથી અહીંયા જે મિત્રો આપણું ગુજરાત આ વચ્ચે આવેલું છે તો ગુજરાત ઉપર મિત્રો ચારો દિશા તરફથી ફેલાવો આવી રહ્યો છે. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો તેની અસર ગુજરાતના ભાગો ઉપર જોવા મળવાની છે, જેને લઈને કમોસમી વરસાદ અથવા તો માવઠાઓ નોંધાતા આપણને જોવા મળી શકે છે. તો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. એક માહિતી મિત્રો તમને મળી જવાની છે. આ 10 મિનિટના કમ્પ્લીટ વિડીયોની અંદર તમામ હવામાન સમાચાર મળી જવાના છે. તો વિડીયોને અંત સુધી જોવાની અપીલ છે. સાથે જ આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સમગ્ર ચોમાસા 2025 દરમિયાન પણ તમને આવી જ સચોટ માહિતી જે છે તે આ ચેનલના માધ્યમથી મળવાની છે દરરોજના હવામાનને લઈને. સાથે જ તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો, જેથી તેમને પણ આ સાચી માહિતી મળી જાય. તો આવો મિત્રો હવે શરૂઆત કરીએ. વાત કરીએ ગુજરાતના આવનારા 2-3 દિવસના હવામાન વિશે. તો મિત્રો અત્યારે તમને જણાવી દઈએ કે હવે આપને જણાવી દઈએ કે હવે માત્ર ને માત્ર 4 થી 5 દિવસ જે છે તે રહ્યા છે પ્રોપર ઉનાળાની શરૂઆત થવાને લઈને. દર વર્ષે મિત્રો ઉનાળાની શરૂઆત 18 ફેબ્રુઆરીના રોજ થતી હોય છે, પરંતુ આ વખતે એક અઠવાડિયું ઉનાળો મોડો શરૂ થયો છે, એટલે કે આ ફેબ્રુઆરી મહિનાના અંતમાં 25 તારીખ સુધીમાં મિત્રો પ્રોપર એક ઉનાળાની શરૂઆત જે છે તે થઈ જશે તેવું અમારું અનુમાન છે. તેની સાથે મિત્રો બીજી એક સૌથી મોટી માહિતી વિશે તમને જણાવી દઈએ તો ઉનાળો જે છે તે ધીમે ધીમે મિત્રો આગળના દિવસોની અંદર વધારે આંકડો બનતો જશે, કારણ કે આ ફેબ્રુઆરી મહિનાના જે અંતિમ 5 દિવસ રહેશે તો આ 5 દિવસની અંદર માત્ર ને માત્ર તાપમાન 35 થી 38 ડિગ્રી જઈ શકે. ત્યારબાદ આવનારા જે મહિના છે, જેમ કે માર્ચ મહિનો, ત્યારબાદ આવશે એપ્રિલ અને મે, તો આ 3 મહિનાઓ દરમિયાન મિત્રો સૌથી વધારે ઉનાળાની અસરો જોવા મળશે. તેમાં તાપમાન 48 ડિગ્રી સુધી પણ મિત્રો જવાના ચાન્સ દેખાઈ રહ્યા છે આ વર્ષે, એટલે કે લોકોએ આના માટે અગાઉ તૈયારી અને કાળજીઓ રાખવી જોઈએ. ત્યાંથી મિત્રો હવે આગળ વાત કરીએ. ઉનાળાની શરૂઆત તો મિત્રો થઈ જશે, પરંતુ અત્યારનું વાતાવરણ વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હજુ પણ થોડા અંશે શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે. મહદ અંશે થોડી ઠંડી મિત્રો રાતના 2 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીમાં પડી રહી છે. તે પણ મિત્રો લુપ્ત થઈ જશે, એટલે કે અદૃશ્ય થઈ જશે. આવનારા 3-4 દિવસ બાદ મિત્રો તે પણ પડતી બંધ થઈ જશે. ઠંડી પ્રોપર મિત્રો એક ઉનાળાની શરૂઆત થઈ જશે. દિવસે તો મિત્રો અત્યારથી જ થઈ ગઈ છે. રાત્રિના સમયગાળા દરમિયાન પણ મિત્રો જે નાની ઠંડી પડે છે, થોડા તાપમાન ઘટે છે, તે પણ મિત્રો હવે વધવાના શરૂ થઈ જશે. તેની સાથે મિત્રો વરસાદને લઈને શું માહિતી છે તેના વિશે વાત કરી લઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો પસાર થઈ રહ્યા છે. આમ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે ગુજરાત ઉપરથી પસાર નથી થવાનું, પરંતુ ગુજરાતના ઉપર જે કાશ્મીરથી અને શિમલા મનાલી બાજુના વિસ્તારો છે તે બાજુ ઉપરથી મિત્રો જોઈ શકો કે એક મોટા પ્રમાણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આગળ વધી રહ્યા છે. તો તેની અસરના ભાગરૂપે જે છે તે અહીંયા મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં પણ અસર જોવા મળશે, કારણ કે ગુજરાત ઉપરથી જ એકદમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના છે. અને આગામી દિવસોની મિત્રો વાત કરીએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 22 ફેબ્રુઆરી સુધી રહી શકે. તેની સાથે મિત્રો જેવી 22 ફેબ્રુઆરી જશે ત્યારબાદ મિત્રો ગુજરાતમાં વરસાદના કોઈ ચાન્સ છે તો તમને જણાવી દઈએ કે મોટા ફેરફાર દેખાઈ રહ્યા છે. 25 થી 26 તારીખ બાદ, એટલે કે જે 27 થી 28 તારીખનો સમયગાળો આવી રહ્યો છે, તો આ સમયગાળા દરમિયાન એક પાકિસ્તાનથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે ભારત ઉપર અને ગુજરાત ઉપર. તો 27 થી 28 તારીખ આસપાસ પણ ગુજરાતના ભાગોમાં માવઠા પડી શકે. તેની સાથે મિત્રો તારીખ 4 અને 5 માર્ચ દરમિયાન, એટલે કે આવનારા મહિનાની માર્ચ મહિનાની 5 તારીખ સુધીમાં જોઈ શકો કે બંગાળની ખાડીમાંથી એક અરબ સાગરમાં વરસાદની ખૂબ જ ખતરનાક
ખતરનાક સિસ્ટમ બની રહી છે. જોઈ શકો મિત્રો આ વરસાદની સિસ્ટમ 5 માર્ચના રોજ બની રહી છે, જે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ગુજરાત સુધી આગળ વધતી દેખાઈ રહી છે. એટલે કે આવનારા મહિનાના પ્રથમ 5 દિવસ 1 થી 5 તારીખ જે છે તેના વચ્ચે ગુજરાતના ભાગોમાં આપણને કમોસમી માવઠાઓ અને ઝાપટાઓ નોંધાતા જોવા મળી શકે, પરંતુ તેને મિત્રો હજી 15 દિવસની વાર છે, તો ત્યારે મિત્રો તેના વિશે વાત કરીશું જ્યારે આ દિવસો નજીક આવશે. અત્યારની વાત કરીએ તો અત્યારે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારમાં, જેથી ભારતની અંદર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક વિસ્તારોમાં માવઠાઓ પડી શકે. કયા કયા ભાગોમાં માવઠાઓ પડે તેના વિશે વાત કરી લઈએ, કારણ કે વાદળોના આધારે મિત્રો આપણે ટોટલી માહિતી મેળવવાની છે. જે બાજુ વધારે વાદળો હશે તેની વાત કરીશું. દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ કે દક્ષિણ ગુજરાતના કયા કયા ભાગોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે, તો જણાવી દઈએ કે વલસાડ નવસારીમાં ઓછી અસર જોવા મળશે, કારણ કે ત્યાં કોઈ મોટા વાદળો દેખાતા નથી. ત્યાંથી ઉપરના જેટલા પણ વિસ્તારો છે જોઈ શકીએ, સુરત, વ્યારા, તેની સાથે સાથે આહવા, ડાંગના વિસ્તારો ઉપર જોઈએ તો ભરૂચ, કોસંબા, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા, તેની સાથે સાથે ઉપર જઈએ તો બોડેલી, છોટાઉદેપુર, ચાંપાનેર, ખંભાત, આણંદ, બોરસદ, તારાપુરના વિસ્તારો. તો આ જે દક્ષિણીય ગુજરાતનો સમગ્ર પટ્ટો છે, તો આ પટ્ટાની અંદર મિત્રો સારી કક્ષાના મિત્રો ઉચ્ચ માવઠાઓ જોવા મળી શકે, કારણ કે અહીંયાથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જોઈ શકો કે કાળા ડિબાંગ વાદળછાયા વાતાવરણવાળું મિત્રો વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે. ખાસ કરીને પ્રકૃતિ તરફથી મિત્રો જે મોટા વાદળો આવતા હોય છે તે દેખાઈ રહ્યા છે. ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતનો પણ મિત્રો સમગ્ર પટ્ટો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આવી ગયેલો જોવા મળી રહ્યો છે, જ્યાં દાહોદથી લઈને ગોધરાના વિસ્તારો, તેની સાથે મિત્રો અન્ય વિસ્તારો આગળ જોઈએ તો ખાસ કરીને જોઈ શકો કે અહીંયા દાહોદ, ગોધરા, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, તેની સાથે પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, ધોળકા, વિરમગામના વિસ્તારો, તેની સાથે ગાંધીનગરના વિસ્તારો સાથે મહેમદાવાદ, બાપુનગર, વિરમગામ, આ દરેક જે મિત્રો ભાગો છે, તો મધ્ય ગુજરાતના દરેકે દરેક ભાગોનો જે મિત્રો સમગ્ર પટ્ટો છે, તો આ દરેકે દરેક પટ્ટાની અંતર્ગત મિત્રો સારી કક્ષાના ઝાપટાઓ અને માવઠાઓ નોંધાતા જે છે તે મિત્રો આપણને જોવા જે છે તે મિત્રો મળી શકે છે. ત્યાંથી મિત્રો હવે આગળ વધી જઈને ઉત્તર ગુજરાત વિશે પ્રોપર વરસાદીય માહિતી મેળવી લે તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ સારી કક્ષાના કેટલાક વાદળો મિત્રો દેખાઈ રહ્યા છે. જોઈ શકીએ તો મિત્રો દરેકે દરેક જિલ્લામાં નથી, પરંતુ મહેસાણા આસપાસના અને સાબરકાંઠા આસપાસના વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે, જેમાં હિંમતનગરથી લઈને પ્રાંતિજ, માણસા, વડનગર, મહેસાણા, મોઢેરા, ચાણસમા, હારીજ અને રાધનપુર સહિતના જેટલા પણ વિસ્તારો છે, દસાડા, સાંતલપુરના વિસ્તારો, તો ઉત્તર ગુજરાતના આ દરેક ભાગોમાં સારી કક્ષાના અહીંયા વાદળો દેખાઈ રહ્યા છે. બાકી મિત્રો જે ઉપર થરાદ, ધાનેરા પંથક, આબુ અંબાજી, પાલનપુર છે, ત્યાં કોઈ મોટા વાદળો નથી, જેથી કોઈ માવઠા જોવા નથી મળવાના. વાત કરીએ કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લાની અંદર પણ સારી કક્ષાના ઉત્તમ કેટેગરીના વાદળો અહીંયા દેખાઈ રહ્યા છે, જેને લઈને મિત્રો વાત કરી લે તો ખાસ કરીને જોઈ શકીએ તો રાપરના વિસ્તારોથી લઈને ગાંધીધામના વિસ્તારો, ભુજના વિસ્તારો, ભચાઉ, માંડવી, નલિયાના વિસ્તારો, લખપત, તેની સાથે સાથે જખો પ્રદેશ, તેની સાથે સાથે સીસાગઢ લાગુ વિસ્તારોની અંદર મિત્રો જોઈ શકીએ કચ્છ જિલ્લાની અંદર આપણને મિત્રો માવઠાઓ અને ઝાપટાઓ નોંધાતા જોવા મળી શકે છે. ત્યાંથી મિત્રો હવે આગળ વાત કરવાની છે સૌરાષ્ટ્ર જિલ્લા વિશે. તો સૌરાષ્ટ્રના તો મિત્રો એક જિલ્લા ઉપર સારી કક્ષાના મોટા વાદળો પસાર થઈ રહ્યા છે. વાત કરીએ મિત્રો એક જિલ્લાની વાત કરવાની છે, કારણ કે મિત્રો તાલુકાઓ વિશે સૌરાષ્ટ્રમાં વાત નથી કરવાની, કારણ કે એવો મિત્રો એક પણ તાલુકો નથી અહીંયા તમે જોઈ શકો કે જેની ઉપર વાદળો આવનારા દિવસોમાં ના દેખાતા હોય. સૌરાષ્ટ્રના એક ગામડા ઉપર એક તાલુકા ઉપર દેખાઈ રહ્યા છે વાદળો. જિલ્લાનું નામ લઈ લઈએ જો મિત્રો તે જિલ્લામાં તમારું ગામ આવતું હોય તો પ્રોપર વાદળો તમારા ગામમાં પણ આવવાના છે. વાત કરીએ તો મિત્રો કયા કયા જિલ્લામાં વાદળો દેખાઈ રહ્યા છે, તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લા, આટલા જિલ્લામાં મિત્રો વધારે કક્ષાના જોઈ શકો વાદળો દેખાઈ રહ્યા છે. જ્યારે મિત્રો અહીંયા બીજા જે વિસ્તારો છે જેમ કે જોઈ શકો જુનાગઢ, પોરબંદર, તો આ બંને જિલ્લાની અંદર હળવા મધ્યમ વાદળો છે. તેની સાથે સાથે દરિયાકાંઠે પુષ્કળ પ્રમાણમાં વાદળો, જેમાં દ્વારકા આવેલું છે, જામનગર, મોરબી જિલ્લો આવેલો છે. તો મિત્રો આ જેટલા જિલ્લાઓ છે અહીંયા સૌરાષ્ટ્રના, તો આ દરેકે દરેક ભાગો ઉપર મિત્રો સારી કક્ષાના ઉત્તમ અને ખૂબ જ ઊંચા વાદળો જે મિત્રો દેખાઈ રહ્યા છે. અને વાદળોને કારણે 22 ફેબ્રુઆરી સુધી મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે માવઠાઓ પડી શકે. બાકી મિત્રો આ કોઈ મોટી પ્રોપર વરસાદીય સિસ્ટમ નથી કે જેનાથી વધારે વાદળો નોંધાય. વાદળો દેખાશે પરંતુ અમુક ભાગોની અંદર ઝાપટા પણ આવી શકે. બાકી મિત્રો હવે ઉનાળાની શરૂઆત થવા લાગી છે ધીમે ધીમે. તો વાત કરી લઈએ આજે કેટલું તાપમાન ક્યાં જોવા મળશે, કારણ કે મિત્રો હવે ધીમે ધીમે ગરમીની પુષ્કળ પ્રમાણમાં શરૂઆત થઈ ગઈ છે. આજના બપોર વચ્ચેના સમયગાળા વિશે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાત કે જ્યાં સુરત, વલસાડ, વડોદરા, નવસારી વગેરે જેવા જે જિલ્લાઓ આવેલા છે, તો 35 ડિગ્રીનું તાપમાન આજે બપોરે મિત્રો
ખૂબ જ વધારે તડકા જે છે તે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મધ્યમ તડકા પડશે, જ્યાં 31 ડિગ્રીનું તાપમાન મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાની અંદર. મધ્ય ગુજરાતમાં કે જ્યાં અમદાવાદ આવેલું છે, મહીસાગર, દાહોદ, ગોધરા આવેલું છે, ખેડા આવેલું છે, તો આ ભાગોની અંદર 32 ડિગ્રીનું તાપમાન સાથે જ મધ્યમ તડકા રહેવાના છે. સૌરાષ્ટ્રની અંદર 33 ડિગ્રી સુધીના તાપમાન દેખાઈ રહ્યા છે અનેકો જિલ્લાઓની અંદર, જેમાં રાજકોટ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટની સાથે બોટાદ, આ દરેક જિલ્લાઓ આવેલા છે. તેની સાથે કચ્છ જિલ્લાની અંદર 32 ડિગ્રીના તાપમાન સાથે મધ્યમ તડકા જોવા મળશે. ટૂંકમાં મિત્રો સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે બપોરે, સમગ્ર ગુજરાતમાં આજે બપોરના સમયગાળા દરમિયાન મધ્યમ તડકા જોવા મળશે, પરંતુ જે દક્ષિણ ગુજરાતના ભાગો છે, જ્યાં સુરત, નવસારી, વલસાડ અને વડોદરા જેવા આવેલા છે જિલ્લાઓ, ત્યાં વધારે તડકા પડતા જોવા મળશે, કારણ કે ત્યાં તાપમાન આજે 35 ડિગ્રી સુધી જતા જોવા મળી રહ્યા છે.